હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સાતમ સ્પેશિયલમાં ઠંડા પણ ખાઈ શકાય તેવા દૂધી મેથીના મુઠિયા. આ મુઠિયા બનાવવા માટે આપણે ઈનો કે સોડાનો ઉપયોગ નથી કરવાના. સાથે આ મુઠિયા આપણે મલ્ટીગ્રેન એટલે કે 4 જાતનો અલગ અલગ લોટ વાપરીને આપણે આ મુઠિયા બનાવશું. તો એક વખત આ રીતે મુઠિયા બનાવજો, તમને બધાને ઘરમાં ખૂબ જ પસંદ આવશે અને આ એકદમ ઇઝી રીત છે. તો ચાલો આજે બનાવી લઈએ મસ્ત મજાના મુઠિયા. તો એના માટે મેં અહીંયા મેથી લેવાની છે. તો કોઈ પણ એક વાસણનું માપ લઈ લેવાની, વાટકી લઈ લેવાની કે કોઈ પણ કપ લઈ લેવાનો. એમાં આવી રીતે થોડી થોડી દબાવીને ધોઈને કોરી કરેલી મેથી લઈ લેવાની છે. તો 2 કપ જેટલી મેં મેથી લીધી છે. તો આવી રીતે એને દબાવતા દબાવતા આપણે લેવાની છે. તો બસ આપણે 2 કપ થઈ ગઈ છે. તો હવે આપણે આને સુધારી લેવાની છે. તો ઝીણી ઝીણી આપણે સુધારી લેવાની છે કે તમે ચોપરમાં એને ચોપ પણ કરી શકો છો. બસ એને ઝીણી ઝીણી આવી રીતે સુધારીને તૈયાર કરી લેવાની છે. હવે જ્યારે થઈ ગઈ તો એને સાઈડમાં મૂકી દેવાની અને દૂધી લઈ લેવાની. દૂધી પણ આપણે ખમણીને 1 કપ જેટલી લેવાની છે. એટલે કે તમે જો આ સુધારેલી મેથી ગણતા હોય તો એ 2 કપ જેટલી જ થશે. અને દૂધી પણ આપણે એની અડધી એટલે કે 1 કપ જેટલી લેવાની છે. તો મેં ખમણી લીધી છે. હવે એમાં રેગ્યુલર આપણે મસાલા ઉમેરી દઈએ. લાલ મરચું, ધાણા, જીરું, હળદર ઉમેરી દઈએ. 1 ચમચી ખાંડ ઉમેરી દઈએ. મીઠું ઉમેરી દઈએ અને અજમો ખાસ ઉમેરજો જેથી વાયુ ના થાય, ગેસ ના થાય. તો મસળીને એ ઉમેરી દીધો છે ને ગરમ મસાલો ઉમેરી દીધો છે. હવે આટલી વસ્તુ આપણે મિક્સ કરી લેવાની છે. તમે ઈચ્છો તો હાથેથી ચોળી શકો છો અને 10 મિનિટ એને સાઈડમાં મૂકી દેવાનું. ત્યાં સુધી લસણ, આદુ, મરચાંની આપણે પેસ્ટ કરી લેવાની છે. અહીંયા જો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવું. આદુ મરચાં એકલા ઉમેરી દેવાના. તો મેં અહીંયા 2 મોટી ચમચી જેટલી આ પેસ્ટ લઈ લીધી છે. તો તે પણ ઉમેરી દીધી છે. હવે આપણે મસાલાને ચાળી લેવાના છે. તો મેં અહીંયા જુવારનો લોટ અને મકાઈનો લોટ સરખો અડધી વાટકી લીધો છે. તો પહેલાં આપણે એને ચાળી લેવાનો છે અને પછી પોણી વાટકી જેટલો બેસન લેવાનો છે અને એને પણ આપણે ચાળી લેવાનો છે. આટલા મસાલામાં આપણે મુઠિયામાં આટલી જ વસ્તુ જોશે. હજુ આપણે બીજો લોટ ઉમેરવાના છે, પણ આ 3 લોટ પહેલાં આપણે આટલા ઉમેરી. અને હવે આપણે ઘઉંનો કરકરો લોટ લેવાનો છે. તો એને એક દબાવીને આખો કપ જેટલો આપણે લેવાનો છે. તો એને પણ ચાળીને મેં લઈ લીધો છે, પણ સાઈડમાં મૂક્યો છે. એ અત્યારે જરૂર હોય એટલો જ ઉમેરવાનો. આ જે બાકીના લોટ હતા તે આપણે આટલા માપના લેવાના જ છે. અને ઘઉંનો આપણે જરૂર હોય એ પ્રમાણે અડધો પોણો કપ જેટલું ઉમેરતું રહેવાનું. તો થોડો થોડો હું લોટ ઉમેરતી જાઉં છું અને મિક્સ કરતી જાઉં છું. સાથે હું અત્યારે લીંબુ ભૂલી ગઈ હતી તો લીંબુ અત્યારે ઉમેરી દઉં છું. તમે ખાંડ ઉમેરી ત્યારે લીંબુ ઉમેરવું હોય તો ત્યારે તમે ઉમેરી શકો છો. તો હવે મેં લીંબુ ઉમેરી દીધું છે અને થોડોક હજી લોટ ઢીલો છે તો આપણે થોડોક 1/4 કપ જેટલો લોટ પાછો ઉમેરી દઈએ છીએ અને મિક્સ કરી દઈએ છીએ. આપણે અહીંયા મીડિયમ કઠણ હાથમાં ચોંટી નહીં ને એવો જ લોટ બાંધવાનો છે. તો તમે જોઈ શકો છો લોટ બંધાઈ ગયો છે અને અહીંયા તમે જોઈ શકો છો અડધો કપ જેટલો ઘઉંનો કરકરો લોટ પાછો વધ્યો છે. હવે જે ટ્રેમાં આપણે મુઠિયા બાફવાના હોય એ લઈ લેવાની અને ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું અને તેમાં તેલમાં લગાવીને એને ટ્રેને સાઈડમાં મૂકી દેવાની અને હાથમાં થોડુંક તેલ લગાવીને આવી રીતે મુઠિયા વાળી લેવાના. તમે જોઈ શકો છો મેં મુઠિયા મીડિયમ સાઇઝના જ વાળ્યા છે. બહુ મોટા ના વાળતા, કેમ કે અંદરથી કાચા રહેશે. એટલે મીડિયમ કે પછી નાની સાઇઝના વાળવાના. તમે એમાં ગોળી મુઠિયા વાળવા હોય તો ગોળી મુઠિયા પણ કરી શકો છો. અને હા, ખાસ ધ્યાન રાખજો મુઠિયા જ્યારે પણ આવી રીતે બફાવા મૂકો તો થોડી થોડી વચ્ચે જગ્યા રાખજો જેથી એ સરસ રીતે બફાઈ જાય. પછી પાણી ઉકળે એટલે એમાં ઢાંકીને આપણે એને બાફવા મૂકવાના છે. મીડિયમ ગેસ ઉપર જ બાફવાના છે અને 15થી 20 મિનિટ એને બાફતું રહેવાનું છે. ત્યાર સુધી ઢાંકણ ખોલવું નહીં. પછી આવી રીતે ચેક કરી લેવું. જો ચપ્પુ ક્લીન નીકળે તો સમજી લેવું મુઠિયા આપણા બફાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે ગેસ બંધ કરી દેવાનો છે અને આને આપણે કાઢીને ઠંડુ થવા દેવાના છે. ખાસ કરીને એને આરામથી ઠંડો થવા અડધો કલાક રાખી દેજો. ત્યાં સુધી આપણે ચટણી કરી લઈએ. તો અહીંયા મેં કોથમીર લઈ લીધી છે. સાથે સિંગદાણા મેં અહીંયા લઈ લીધા છે કે પછી દાળિયા તમારે લેવા હોય તો દાળિયા લઈ શકો છો. મેં અત્યારે દાળિયા લીધા છે અને મરચાં અને આદું ઉમેરી દેવાનું છે. મરચાં અહીંયા મેં મોડા જ લીધા છે અને ખાંડ અને મીઠું ઉમેરી દેવાનું છે અને થોડુંક લીંબુ ઉમેરી દેવાનું છે. સાથે થોડાક આઈસ ક્યુબ ઉમેરીને જરૂર હોય એટલું પાણી ઉમેરીને આપણે એની ચટણી બનાવી લેવાની છે. મેં અહીંયા મીડિયમ થીક કરી છે તો અહીંયા પાણી થોડુંક જ ઉમેર્યું હતું, 1 ચમચી જેટલું. તમારે જેટલી થીક રાખવી હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું. હવે મુઠિયાને આપણે કટકા કરી લેવાના. પણ મુઠિયાને કટકા કરવાની ઉતાવળ નહીં કરવાની. આરામથી એને અડધો કલાક સુધી ઠંડા થવા દેવાના છે અને પછી જ આપણે એના કટકા કરવાના છે. તો મેં હવે કટકા કરી લીધા છે. આપણે એને વઘાર કરી લઈએ. તો વઘાર કરવા 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરવાનું. તેમાં અડધી ચમચી રાઈ ઉમેરી દેવાની. રાઈ ફૂટી જાય એટલે 1 મોટી ચમચી તલ ઉમેરીને આવી રીતે ઢાંકી દેજો. ઢાંકવાથી તલ બહાર ઉડી નહીં જાય ને સરસ ફૂટી જશે.
પછી એમાં લીમડાના પાન ઉમેરી દેવાના અને અહીંયા મુઠિયા ઉમેરી દેવાના. જો તમારે મુઠિયા થોડાક તીખા હજી કરવા હોય તો ત્યારે લાલ મરચું ઉમેરી શકો છો, ઉપરથી ધાણા જીરું કે ગમે તે વસ્તુ ઉપરથી લીંબુ ઉમેરી શકો છો. મેં ત્યાં લાસ્ટમાં કોથમીર જ ઉમેરી છે અને આપણે એને સર્વ કરી લઈશું. તો આ ઠંડા ઠંડા મુઠિયા પણ બહુ સરસ લાગશે અને ગરમ ગરમ પણ બહુ સરસ લાગશે. તો ચોક્કસથી આ સાતમમાં ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી તો વિડીયો લાઇક શેર તો કરી દેજો. અને હા, સાતમમાં તમે ઘરે કઈ કઈ રેસીપી બનાવો છો તે પણ મને કમેન્ટ કરીને કહેજો. સાથે તમારું નામ પણ નીચે મને જણાવજો. તો તમે એન્જોય કરો આ મસ્ત મજાના ઈનો સોડા વગરના મુઠિયા. આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.